आपने सर कहाँ से आ रहे हो आप? ये मेरे को बता दो। ये पाकिस्तान से। पाकिस्तान? क्या बात है। पाकिस्तान से आ रहे पंजाब कटर खाली करी रही है। हूँ तमने बताऊँ कई रीते निकले છે ને કઈ રીતે આવી રહી છે। તો આ કટર છે મિત્રો અને એક લારી ભરાઈ ગઈ છે જ્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે। બધા જોઈ શકે છે આ કટર છે આવું કંઈક। कटिंग वगैरह नहीं रेडी है। बोलो भी काम कोई कमी है तो बोलो। तो खरो बारा બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે। બીજું પણ ભરવા માટે તૈયાર છે। ટ્રેક્ટર કાપે એની રાહ જોઈ છીએ અમે। અહીંયા પણ આવું કંઈક લસણ આપેલું છે। હું લસણ પણ તમને બતાવું। લસણ હજી નાનું નાનું શું છે। કટર ચાલી રહ્યું છે અને મોજ મજા કરી રહ્યા છીએ બધાય। અહીંયા કંઈક મકાઈ છે। મકાઈના ડોડા ખાવા માટે આવું હોય તો આવજો। क्या लसन? ओहो लसन ना तो भोगा निकल जाए। 10-15 किलो भाई श्याम हूँ तो ये तो हो लसन उपड़ी जाए तमारू कनो लसन जू तमारू हांजे 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 वारो अत्यार नहीं। हाँ भाई कही से गए આ ભાઈની ચેનલ છે એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। પાટલો લે મજા આવે બહુ આ બેન કોમેડી જોવાની। હા ભાઈ આ મિત્રો થોડી જેવી નાની ઉંમર છે પણ સારું છે જય છે સારું એટલે બધા પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો। તમારું નામ શું છે? મારું નામ બરિયા છે। હા ને આ મારા દાદાની વાડીમાં અત્યારે કટર આલે છે। હા આ હું અત્યારે જોવા આવ્યો છું હા અને અત્યારે આપણી પાછળ કટર આવી રહ્યું છે। હા તો આ અત્યારે તમે જોતા રહેજો અને બધાને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। વાહ ભાઈ વાહ। તો મિત્રો ખાસ ફોલો કરી દેજો। નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો એટલે મજા આવશે મોજ મજા માણશું। મિત્રો અમારા ગામમાં કટર આવ્યું છે તમે જોઈ શકો છો। અમારી આ વાડી છે બધા ઘઉં કાઢવાના છે। એટલા કે ઘઉં છે 25-27 વીઘાના ઘઉં છે। અત્યારે અમારા ગામમાં કટર આવી રહ્યું છે। બહુ માણસો બધા જોવા આવ્યા છે। પંજાબી કટર છે તમે જોઈ શકો છો। આ ધાબા પર પણ માણસો જોવે છે અહીંયા।
અને હું પણ આવ્યો છું મિત્રો જોવા માટે. તો અમારા વિડીયોમાં કંઈ બના રહીજો, હું પણ તમને બતાવીશ કે કેવું છે. આવું કંઈક યુઝ છે. અત્યારે કટર આ બાજુ આવી રહ્યું છે અને એક ઢેગલો છે પણ એ પણ ઉપાડ છે. લસણ છે લેવા છે. વાહ ભાઈ, આ કોકનું લસણ કોકનું ન લેવાય. લસણ છે આને ખાવામાં સારામાં સારી ગુણવત્તા આવે છે. વાહ ભાઈ વાહ, પણ કોકનું લસણ ન લેવાય. વાંધો એ આવે મોટો, જોઈ એનો વાંધો નહીં, પણ કોકનું ન લેવાય. તમે જોવો આવું કંઈક કટર આવેલું છે અમારા ગામમાં. અને આવું કંઈક ઘઉંનો પાછળ જેમ કહેવાય કે ડોહા કાઢે એ પણ નીકળે છે. અમારા ખેડૂત ભાઈઓ છે બધા, આ અમારા ખેડૂત છે અને અમારા 25 થી 27 વીઘાના જેમ કહેવાય કે ઘઉં કાઢવાના છે. તમે જોઈ શકો છો ત્યારે અમારા ગામમાં કટરાયું છે. ઘઉંમાં જોવા આવ્યા છે, કટર પણ ઉઠાવવાના છે. આવું કંઈ કટર છે. પાછળનો ભાગ છે, પાછળ બધા ડોહા નીકળે છે. તમે જોવો મિત્રો, સારો લાગે તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. ખેડૂત ભાઈઓને બધાને નમ્ર વિનંતી છે. ખેડૂત માટે બહુ બેસ્ટ વસ્તુ છે, બહુ દાડિયા, અને મજૂર માટે પણ બેસ્ટ છે. મજૂર માટે ખાસ મહેનત કરવી નહીં, મહેનત વગર ઘઉં નીકળી જાય. હા ભાઈ કટરવાલા છે, કहाँ છે, ક્યાંથી આવે છે એ કંઈ ખબર નથી. પૂછીએ એને ક્યાંથી આવે છે અત્યારે. આવા કંઈક નીકળે છે બધા પાછળ, પણ તમે જોઈ શકો છો બીજું કાંઈ આમાં આવતું નથી. ખાલી પાછળ ડોહા નીકળે અને જે લીલી ડુંડી હોય એ પણ આમાં રહી જાય. એનો કોઈ વાંધો નથી, લીલા છે એટલે રહી જાય. આવા કંઈક ઘઉં છે, તમે જોઈ શકો છો. 27 વીઘાના છે ઘઉં મિત્રો. બધા આજથી કટરમાંથી ને ઉલાળવાના છે. મિત્રો અત્યારે ટ્રેક્ટર આવી રહ્યું છે ખેડૂત ભાઈઓનું ઘઉંની પર. મિત્રો હવે લારી ભરાઈ ગઈ છે, ઘઉંની પણ તૈયારી છે. ઘઉંની લારી ધાર પણ થઈ જાય કમ્પ્લીટ. આ તમે જોઈ શકો છો, એક લારી કમ્પ્લીટ થઈ જાય. હું પણ પડખે થઈને તમને બતાવું કઈ રીતે છે, કઈ રીતે વ્યૂઝ છે અને કઈ રીતે આવે છે એમાંથી પણ હું તમને બતાવીશ. થોડીક ખેડૂત ભાઈઓની
આપણે મુલાકાત લઈશું. આવું કટર છે કંઈક. મિત્રો એક કોઠીમાં એક લારી ઘઉં સામે છે. તમે જોઈ શકો છો અમારા કાકા છે. અમારે ફેસબુકમાં સખ્યાત મહેનત કરે છે, એટલે લાઈક કરજો, ફોલો કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી પાછું કટર ચાલુ થઈ ગયું. બધાય ઘઉં, ખેડૂત ભાઈઓ બધાય ઘઉં જોવે છે કઈ રીતે છે અને કેવા આવ્યા છે એ પણ જોવે છે. બીજું મારું ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે કમ્પ્લેટ, એ પણ ભરવાનું છે. અમારા એવા ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી પણ આવે છે. ભરતસિંહ બારિયા, એમની ચેનલ પણ હાલે છે. क्या बात है. મિત્રો હવે અહીંયા અમારી પાસે આવી રહ્યું છે આ ભાઈ. ખેડૂત નથી, ભાગીદાર છે. થોડુંક ખેડૂત ભાઈનું પણ રિવ્યૂ હું તમને કરાવીશ. કેવું લાગે છે, કેવું કટરનું કામ છે એ પણ હું તમને બતાવીશ. એટલે કન્ટિન્યુ મારા વિડીયોમાં બના રહેજો. કટર અમારી બાજુ આવી રહ્યું છે. હા, અમારે ખેડૂત ભાઈઓ છે. ખેડૂત ભાઈની પણ થોડીક આપણે મુલાકાત લઈશું. કેવું લાગે છે કામ ખેડૂત ભાઈઓનું. બીજું પણ ટ્રેક્ટર આવી ગયું છે અમારે અહીંયા.
काम हो गया એક ભેગીની મોનિટાઈઝ થઈ જાય તો ગમે એમાં મેકો 15-17 હજાર વ્યૂ આવી જાય એટલે સીધી ત્યારે वो गलत बताया इसने ये वाला कटर है आप देख सकते हो क्या हाँ यूट्यूब पे चढ़ेगा हाँ यूट्यूब पे डालूंगा थोड़ा वो आगे जो चला रहे हैं थोड़ा नहीं ज़्यादा कर लेगा